અને સુરેન્દ્રનગરમાં રોજ અમે તો અહીંયા ઓલા પણ સુરેન્દ્રનગર આંટો મારીને અમે એક દી અહીંયા ગયા ને 20 ટન હોપારી ભરેલો ખટારો ઉભો. તમે કીધું આમાં શું ભર્યું? કે હોપારી. તમે કીધું આમાં કેટલી ભરી? કે 20 ટન. બોલે 20 ટન એટલી બધી? મને કે રોજ એક ફેરો આવે. તો ખાય છે માણસ ને ભૂંડડા ખાય છે? 20 ટન એટલે 1000 મણ હોપારી થઈ સુરેન્દ્રનગર સિટીમાં. ભલે જિલ્લામાં જાતી છે બધે, પણ તમે વિચાર તો કરો 1000 મણ હોપારી બેનું હોત, બેનું મંડાણ્યું હોત. હા, આપણે માવો જોડે કે બે કટકા દે મરી જા મરી કટકાની દીકરી, આ તારો ખોરાક છે? અમે ભાઈઓને જ સમજાવી તા બેનું ચાલુ થઈ. અરે બાપુ ખાવાનું ખવાય, ખાવા પીવાનું ક્યાં બાપુ દુનિયામાં ઓછું છે. મને એમ થાય કે આપણે એક પાર્લે નથી જોયું. અત્યારે તમને કહું કાજુ બદામ ખાય એવો બાપુ સમય આવ્યો. આપણા છોકરા કાજુ બદામની ઓગટ કરે. હવે ખાવાનું ક્યાં છોડવું હતું રામ, પણ હવે ખાવાનું ખાવું જ નથી. હું તો નકર એમ કહું કે દારૂની કોથળી હોય કે ગુટકા હોય કે માવો હોય, ભૂંડડા નાખજો. ભૂંડલું આમ ફૂંકીને જો ન યુઝ જ મને કહેજો. તો આપણે કેટલા બધા હારા કેટલા કહેવાય એમ નથી લાગતું? ભૂંડડા ન ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણી આબરૂ જેટલી ને આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય. ભલે હું કઈ વ્યસન મુકાવા ન થાય. ઓલા હોપારી વાળા રોજ અગરબત્તી તો કરતા જશે ને, ઘરાક મોકલશે એટલે કોક મને ગાળ્યું દેશે. આ વિડીયા મારા કોક જોઈ આને ચા એના બાપના પૈસા છે. એટલે જે અમે અમદાવાદ એકવાર નીકળ્યા ને, આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને, પછી ઓલો જમાલપુર માર્કેટ પાસે શમશાન નથી, ઓલી સીડી ને નાળિયેર ને એવું કોક માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને. એ હવારમાં આમ દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને, મેં મારા ભેગો એક ભાઈ હતો ને, મેં બોલો જો અગરબત્તી કરે છે ને, મેં બોલો સીડીયું વેચે. તમે જોજો મારો નાચ છે ને દયાળુ છે, એનું નામ તમે લ્યો ને, માણાને મારી નહીં પણ બાપુ એને ધંધો કરાવે છે, એને ઈશ્વર કહેવાય. એક ચોર ચોરી કરવા નીકળે ને, ઈ ઈશ્વરને એમ કહે ને કે આજ મારા છોકરા હાટું હું ચોરી કરવા જઉં છું, ઘરધણીને હુરાવી રાખે છે ને બાપુ ચોરને ચોરી કરાવે છે, એનું નામ ઈશ્વર કહેવાય. ને કે એના બાપનું કઈ છે નહીં તો ઈશ્વર મંદિરમાંથી ચોરીઓ કરે છે. લ્યો તો આપણે બધા રોજ આરતી ઉતારવી છે, પગે લાગી છે, મંદિરમાંથી શું બહાર કેમ જોઈ ગયો છે? હું તો ઘણા આપણે જેટલા ઘર હોય ને બધા ઘરે નાના મોટા મંદિર હોય ને, બધા નાનું મંદિર હોય મોટું મંદિર હોય, છેવટે એક ફોટો હોય, અગરબત્તી દીવો આપણે રોજ કરતા હોય, ચોખા ઘીનો દીવો કરતા હોય. તો હું તમને એમ કહું કે તમારે 2 દી બહાર કેમ જવાનું હોય કે લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો, કુકાડું રાખો, તાળું જ મારો. હું મારી દઉં. પેલા 2 દી બહાર કેમ જો ઓલા 360 થી ચોખા ઘીના દીવા કરો છો, 2 દી ધ્યાન ન રાખે. પણ આપણને વિશ્વાસ નથી, ભરોસો જ નથી. મુદ્દો એ છે. મને હું તો એમ કહું કે એના ચોખા ઘીના દીવા કરો એના કરતા છોકરાને ખવડાવો લોટકા ન થાય તો શું લેવા દીવા કરો? એ એક દી જો ધ્યાન ન રાખે તો એને દીવા કરીને શું કરવાનું? પણ 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધા જાઓ મારે નથી આવવું, તો બાપુ ડેલાને તાળું મારો. કે માં છે ને ભલે ઊભી ન થઈ કે એની કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશી માંથી આવશે. બાપુ જીવતા નરને મહાપુરુષો એટલે કહે છે કે જાગતા નરને સેવો. આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જશે, જીવનના કંઈક સવાલના જવાબ મળી જાય. મંદિર છે, મૂર્તિ છે, ખોટી છે એવી મારી વાત નથી, પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંતની પાસે જાઓ ને એટલે સંત એમ કે બટા 2 દી અહીં રોકા. એ કાળનો વિહામો થઈ જાય ને તમારે બાપુ કાળ વિયો જાય. મંદિરમાં તમે જી આવે ને પછી મૂર્તિને આમે એમ કહો મારી વહુ કંદડે જાય ને છોકરા કંદડે છે, હું આજ મરવા જાઉં છું, એમ કહેવાનો 2 દી રોકાય. એટલે કહે છે બાપુ જાગતા નરને કંઈક સેવજો. ભૂખ્યો માણા આવે, હું તો આવે અનકોટ પૂરે ને અનકોટ, મને એમ થાય કે આ ભગવાન જેથી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત મને કહેજો. ઝોપડામાં રહે છે એવડા એમને કોઈ દેખાતું નથી, ઓલો નથી ખાતો અહીંયા તમે અહીંથી ઓલા બેનો બેઠા અહીંયા હોય લાઈન કરી હોય. અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબીનું ખોસડું જેથી ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મને કહેજો. ઓલા ખાવ ખાવ કરે છે એને દ્યો ને ભાઈ આને કાંઈ. અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કીડીથી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલામણા. ઓલા હમણાં શ્રાવણ મહિનો ગયો ને, શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળાનાથ સોખે સોખું દૂધ લાવીને આમ
હું તો અહીંયા અમારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આ દૂધ બધું જાય છે ક્યાં? એ મને કે ગટરમાં. તમે ભોળોનાથ કાંઈ તમને કહેતો નથી. ઝૂંપડામાં કોક રહે છે બિચારા, અહીંયા કોક નાના બાળકો હોય, ત્યાંની માયું બાપુ દીકરા જન્મતી હોય, એને ભલે હું એવું કહું છું ભોળાનાથને દૂધ ચડાવાતું હશે, હું મારી એવી ના નથી, પણ તમે 1 લીટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝૂંપડામાં કોકને દે આવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને નથી લાગતું ભોળોનાથ તમારું આ લિસ્ટમાં લખી લે? નથી લાગતું? એ હોતું જ નથી. મને તેમ થાય આમ તમે જોવો ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાવે ગટર જતી હોય ચોખ્ખું દૂધ. આપણે હું તો એમ તો ઓહો ભક્તિ ફાટી નીકળીશ આમ તો જો. ખોટું છે એવી મારી વાત નથી, જે કરતા હોય કરજો, પણ મને આમ અંદરથી એવું લાગે કે કઈક આમાં અત્યારે તમે જો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને આમ એવું નથી લાગતું કે આખી દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય? તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ થાય છે તો પછી આ બગાડ કા નથી અટકતો? બગાડ એટલો કે આ ખૂન ને મારામારી લૂંટ ફાટ ને આ છેડતી કરવાની, બેનું દીકરી ઉપાડી જવાની, આમાંથી કાંઈ ઘટ્યું હોય તો મને કયો. આટલું તો આપડા ગઢ કરીએ નહોતા. આ ખોટું છે એવું આપણે નથી કહેતા. લાખો રૂપિયાના માણા દાન આપે, 5-5 ગામ બાપુ ભેગા ધુમાડા બંધ જમતા હોય તો આ બગાડ નો અટકે સારું કમાલ નથી? કઈક ઊંધું થતું એવું નથી લાગતું મારી? કેવું કોને? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુંગડાની રોજના ટાઢિયા તાવ ને ટાઢા એટલું માલિકોરથી આવે. આ સમજાય એવું નથી, અને સમજાઈ ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ સમજવું એવી બાપુ હેલી વાતે નથી. એક ઓલા ગણપતિને એક સાકી ગયા ને, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વેપારી વાણિયા, રાતે સમરે ચોર. મેં અમારા બાપુને એક અહીંયા બાપુ છે એમને કીધું હતું, મેં બાપુ આ ગણપતિને મોર ને શું હગું થાય? ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, તમે બધા સાંભળી છે સાખી. મેં કીધું મોર ને ગણપતિ ને શું હગું થાય? આમાં મોર જ સમરે છે, બીજા કાગડા ને કોયલું ને કબૂતરા ને એ નથી સમરતાનું કારણ? મને કે તમે દરબાર ગાંડા વેડા કરો છો. ઈ કે મેં કીધું પણ આ બધા નથી કહેતા. મને કે બધા ડફોળ છે ને તમે ડફોળ જ છો. ઈ કે વાણી છે ને શુદ્ધ હોવી જોઈએ, વાણીની તમને ખબર હોવી જોઈએ કે વાણી શું કહેવા માંગે છે. ઈ કે એમ નથી, પણ એમ છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરાને માં અમે પેલા સમરીએ મોર સમરીએ એમ છે. અત્યારે બધા કહે છે ગણપતિને સમરે મોર, ગણપતિને સમરે મોર. મેં ભલે સમરે ઈ બે પેલા ભલે ઉડી જતા. વાણીની જ મારામારી. આપણે જો તમે કબીર બાપુની વાણી હોય ને એમાં નામાસણમાં આવે કહે કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ મહારાજ ના પડતા હતા આમ છે જ નહીં. શબ્દની જ મારામારી છે. શબ્દની ચોંટ લાગી જાય ને બાપુ એ દુનિયા છોડીને સાધુ બની જાય. કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે કહે તો કબીર સુનો ભાઈ સાધુ એમ નથી. કબીર એમ કે છે કે કહે તો કબીર સુનો ઓર સાધુ. હું જે કહું ને એ સુનો, સાંભળો અને એની સાધના કરો. હું જે કહું છું આ વાણી છે ને એની સાધના કરો તો તમને આની ખબર પડે. એ કે સાધુ ભાઈથી તો મેં વાણી શીખી છે ને હું એમ કહું કે હું બોલું સાધુ તમે સાંભળો. પણ જ્યાં તમે સાંભળો એ સાંભળજો. બધા એ જ કે છે કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ. બધું આમ જ હાલ્યું છે. એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીસ નો. એક ભાઈ પૈસા મીડ્યા નાખો. એક ગામનો ભાઈ બંધ હતો ને મારી પડખે બેઠો. મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નહીં પણ નાખે છે. મેં ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવું નથી. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. હું તો ગાતો હતો. પછી વળી ઘડીક ફરીને આવ્યો પૈસા નાખવા. પછી અમે આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો એટલે ભાઈ આવ્યો અમારી ભાઈ